વાત સુરતની કરીએ કે જ્યાં તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટવા મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી। એજન્સીઓ અને એન્જિનિયરો સામે ગુનો દાખલ કરાયો છે। એજન્સીઓ અને અધિકારીઓની ગંભીર બેદરકારી આમાં સામે આવી છે। બેદરકારી અને નિષ્કાળજીથી ટાંકી તૂટી હોવાનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। સરકારને આર્થિક નુકસાન તો થયું છે અને સાથે સાથે બદનામી પણ થઈ છે તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। સરકાર સામે છેતરપિંડી થઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ। માંડવી પોલીસ મથકે એન્જિનિયર્સ અને જે એજન્સી છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। અધિક્ષક ઇજનેરે પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી છે। કાર્યપાલક ઇજનેર જય ચૌધરી, અંકિત ગરસિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। સુરતના તડકેશ્વર વિસ્તારમાં જે પાણીની ટાંકી તૂટી પડી હતી તે મુદ્દે સરકારની બદનામી થઈ છે અને સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા। તે મુદ્દે જ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી અને અંકિત ગરસિયા સામે ફરિયાદ દાખલ થઈ છે અને ફરિયાદમાં બેદરકારી અને નિષ્કાળજી જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ સરકાર બદનામ થઈ છે, સરકારની બેદરકારી સામે આવી છે તેવો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો। તો પાણીની ટાંકી ટેસ્ટિંગમાં જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી। તે મુદ્દે જ સરકાર જે છે તે એક્શન મોડમાં આવી ગઈ છે અને એજન્સી અને કાર્યપાલક ઇજનેર સામે કાર્યવાહી કરવામાં આવી છે। ટાંકીનું જે નિર્માણ કાર્ય જે એજન્સીને સોંપવામાં આવ્યું હતું તેની સામે કાર્યવાહી કરવામાં આવી। યાસિર કાગઝી અમારી સાથે જોડાઈ ગયા છે। યાસિર, કાર્યપાલક ઇજનેર એજન્સી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? जी, खास કરીને પ્રીતિ જે રીતે વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના જે કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા માંડવી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદની અંદરમાં ખાસ કરીને જયંતિ સુપર કન્સ્ટ્રક્શન અને બાબુભાઈ અંબાલાલ પટેલ તેમજ પીએમ એજન્સીના વિરુદ્ધની અંદરમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમની અંદરમાં ખાસ કરીને જે સરકારી નાણાં છે તેનો દુરુપયોગ કરી અને કામની અંદરમાં ભ્રષ્ટાચારની એક ફરિયાદ કરવામાં આવી છે। ખાસ કરીને જે એજન્સીના માણસો છે, કોન્ટ્રાક્ટરો છે તેમજ સરકારના જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધની અંદરમાં કાર્યપાલક ઇજનેર દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદ બાદ હાલ પોલીસે જે ગુનો નોંધી જે સરકારી કર્મચારી અને એજન્સીના માણસો છે તેમજ કન્સ્ટ્રક્શન સાઇટના માણસો છે તેમને ધરપકડ કરવા માટેના હાલ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ખાસ કરીને પ્રીતિ જે રીતે લોકોના પૈસાનો જે દુરુપયોગ કરવામાં આવ્યો છે તેને લઈને અનેક સવાલો પણ લોકો દ્વારા પૂછવામાં આવે છે। ગતરોજ સરકાર દ્વારા એક્શનમાં આવી હતી અને 2 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે બાદ આજે અધિકારી દ્વારા જે સરકારના અધિકારીઓ તેમજ કંપનીના જે કર્મચારીઓ છે તેમજ જે એજન્સીના માણસો છે તેમના વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે માંડવી પોલીસ જે છે તે હવે એક્શનમાં આવી છે અને તમામ જે લોકો છે તેમને પકડવા માટેના હાલ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી પ્રીતિ, બિલકુલ આભાર યાસિર તમામ વિગતો માટે।